જ્ઞાન સેતુ ધોરણ 8 અંગ્રેજી યુનિટ 3 હાઉ મેની. એક્ટિવિટી નંબર 1. નીચેનો પેરેગ્રાફ વાંચો અને તેની આધારિત પ્રવૃત્તિઓ કરો. A boy was sitting at his table near the window. એટલે કે એક છોકરો જે છે એ ટેબલ પર બારી પાસે બેઠો હતો. He was doing his homework. તે તેનું હોમવર્ક કરતો હતો. His mother asked, Did you take your breakfast? તેની મમ્મીએ પૂછ્યું, તે બ્રેકફાસ્ટ કર્યું, સવારનો નાસ્તો કર્યો? The boy said, No. છોકરાએ કહ્યું, ના. Mother called him and served his breakfast. તેની મમ્મીએ તેને બોલાવ્યો અને તેને બ્રેકફાસ્ટ સર્વ કર્યો. He was about to start his breakfast. હજી એ છોકરો બ્રેકફાસ્ટ સ્ટાર્ટ કરતો જ હતો. Then a beggar came to the door. ત્યાં જ એક બેગર એટલે કે ભિખારી ત્યાં ડોર પાસે આવ્યો, બારણા આવ્યો. He said, Please give me something to eat. બેગરે કહ્યું, મહેરબાની કરીને મને થોડું જમવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ એ બેગર તરફ જોયું. He looked really very poor and hungry. તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. તેને તેનો બ્રેકફાસ્ટ જે છે સવારનો નાસ્તો એ ભિખારીને આપી દીધો. The beggar was very happy. બેગર ખૂબ જ ખુશ થઈ ગયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. એ છોકરો જે છે એ પછીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાયો. ઓકે, આ જે રિયલ સ્ટોરી છે એ નેતાજી સુભાષચંદ્ર બોઝની હતી. હવે તેને લગતી થોડી પ્રવૃત્તિઓ છે, જોઈએ. Strike out the wrong word and rewrite the sentence. જે ખોટો વર્ડ છે એને ચેકી નાખવાનો છે અને આખું સેન્ટેન્સ ફરીથી લખવાનું છે. First one. A boy was standing or sitting at his table. તો સ્ટેન્ડિંગ આવશે કે સિટિંગ? ગુડ, સિટિંગ આવશે. ઓકે, તો a boy was sitting at his table. એ રીતે નીચે સ્પેસમાં લખી નાખવાનું. સેકન્ડ, his mother gave him breakfast or lunch. એ મમ્મીએ બ્રેકફાસ્ટ આપ્યો કે લંચ? ગુડ, breakfast. Okay, you have to write in this given space. His mother gave him breakfast. Third one, a poor or rich man came to the door. હવે તેના ઘરે પુઅર કે રિચ મેન કોણ આવ્યો હતું? ગુડ, a poor man came to the door. First one, the beggar was sad or contented. ઓકે, બેગર હતો એ દુઃખી થયો કે સંતુષ્ટ થયો? કન્ટેન્ટેડ મીન્સ સંતોષ થયો. તો આવશે the beggar was contented. Fifth one, the boy was then or later known as નેતાજી. જે છોકરો જે છે એ પછીથી નેતાજી તરીકે ઓળખાયો. તો then or later, તો આવશે later. later means પછીથી. Now select the right answer. અહીંયા એક ક્વેશ્ચન આપેલ છે અને નીચે ABCD ઓપ્શન આપેલ છે. એમાંથી રાઈટ આન્સર ચૂઝ કરવાનો છે. ફર્સ્ટ વન, where was the boy sitting? Near the window, on the table, far from the window or near the door? So which one is right? Good, near the window. The boy was sitting near the window. Second, who served the breakfast? Breakfast કોણ આપે છે? His father, his mother, beggar કે નેતાજી? Good,
His mother served the breakfast. Third, who asked for food? Okay, food માટે કોણ કહે છે? A boy, mother, beggar or rich man? Good, beggar. Okay, beggar જે છે એ food માટે માગે છે. Who gave food to the beggar? Mother, Netaji, father or a girl? Okay, Netaji. Netaji gave food to the beggar. Subhash Chandra Bose. Netaji means. Synonym એટલે કે સમાનાર્થી of poor. Poor નું સમાનાર્થી કહેવાનું છે. ઓકે, તો આવશે beggarly. ઓકે, અહીંયા રીચ એટલે પૈસાદાર, વેલ્ધી એટલે પૈસાદાર થાય, એંગ્રી એટલે ગુસ્સે અને beggarly એટલે ભિખારી. Now, activity number 2. Read the example and make questions. તમારે એક્ઝામ્પલ રીડ કરવાનું છે અને તેના પરથી ક્વેશ્ચન્સ બનાવવાના છે. ફર્સ્ટ જે છે એ વુ વાળા ક્વેશ્ચન્સ છે. તો પહેલા વુ વિશે સમજીએ. WHO વુ એટલે કોણ? એ વ્યક્તિ માટે વપરાય છે. ઓકે, ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. ભીમ bought some small laddus. ભીમ થોડા લાડુ લઈ આવ્યો હતો. અહીંયા બોટ જે છે એ બાયનો ભૂતકાળ છે. આ જે છે એ ભૂતકાળનું રૂપ છે. તેના પરથી ક્વેશ્ચન બનાવેલ છે. Who bought some small laddus? અહીંયા ભીમની જગ્યાએ who વપરાણું. ઓકે, who જે છે એ આવે ત્યારે વ્યક્તિનું નામ જે છે એ સ્ટ્રાઇક આઉટ થઈ જાય છે. ફર્સ્ટ જોઈએ. Shiva rode a bicycle. Okay, Dash rode a bicycle. તો અહીંયા શિવા જે છે એ સ્ટ્રાઇક આઉટ થઈ જશે અને ક્વેશ્ચન બનાવતા વખતે who વપરાશે. ઓકે, who rode a bicycle? સેકન્ડ, a boy gave food to the beggar. હવે અહીંયા who આપેલ છે તો અહીંયા ક્રિયાપદ બાકી છે. જો who dash food to the beggar તો આવશે who gave food to the beggar. અહીંયા gave જે છે એ જ અહીંયા આવશે. ઓકે, એક્ઝામ્પલ નેક્સ્ટ. Masha killed 7 ants. માસા જે છે એ 7 ants એટલે કે કીડીઓને મારી નાખે હતી. ઓકે, તો અહીંયા what did Masha kill? અહીંયા 7 ants ની નીચે અંડરલાઈન છે એટલે 7 ants એ વસ્તુ પદાર્થના નામમાં what વપરાય છે. WHAT what એટલે શું? જે વસ્તુ પદાર્થ પ્રાણી પક્ષી એના માટે વપરાય છે. તો અહીંયા આપણે 7 ants એને સ્ટ્રાઇક આઉટ કરવા માટે ક્વેશ્ચન બનાવવા માટે what વપરાશે. What did Masha kill? અહીંયા જોયું killed ન રહ્યું કેમ કે who વાળા વાક્યોમાં જ તે ક્રિયાપદનું જે રૂપ હોય એ આવે. એના સિવાય what, where, when એમાં ક્રિયાપદનું ભૂતકાળ હોવાથી અહીંયા did થશે અને did ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, તો what did Masha kill? ઓકે, what did Masha then kill? ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ વન, the bear saw the dead ants. bear એટલે કે રીંછે મરેલી કીડીઓ જોઈ. ઓકે, dash did the bear see? ઓકે, તો અહીંયા આવશે what. ઓકે, you have to write what did the bear see? ઓકે, next, ભીમ liked laddus. ભીમને લાડુ બહુ ભાવતા. what did ભીમ? અહીંયા આવશે like કેમ કે અહીંયા did હોવાથી આ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તો અહીંયા liked નું થઈ જશે like. નેક્સ્ટ જોઈએ. ગોપાલ put jalebis in a dish. અહીંયા where નો યુઝ થયો છે. where જે છે એ
સ્થળ માટે વપરાય છે. WHERE વેર એટલે ક્યાં, એ સ્થળ અથવા તો જગ્યા માટે વપરાય છે. ઓકે, તો ડીશમાં એને જલેબી મૂકી હતી. તો ડીશ જે છે એ જગ્યા એટલે કે સ્થળનું નેમ છે. એટલે અહીંયા આવશે વેર ડીડ ગોપાલ પુટ જલેબીસ. વેરની સાથે પણ ડીડ યુઝ થાય અને જ્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ત્યારે, અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા પુટનું ભૂતકાળ, પુટનું ભૂતકૃદંત અને એનું બેઝ ફોર્મ ત્રણેય એક જ થાય છે. પુટ, પુટ એન્ડ પુટ. ઓકે, મીના વેન્ટ ટુ જુનાગઢ. ડેશ ડીડ મીના ગો. હવે અહીંયા જુનાગઢની એક સ્થળનું નામ છે, તો અહીંયા સ્થળનું નામ લખેલું નથી, તો વેર વાળો ક્વેશ્ચન બને છે. તો તમારે અહીંયા લખવાનું છે વેર ડીડ મીના ગો. ઓકે, નેક્સ્ટ અ બોય હિડ બિહાઇન્ડ ધ ટ્રી. હવે બોય જે છે એ ટ્રીની પાછળ સંતાયો હતો. તો અહીંયા ટ્રીની પાછળ બિહાઇન્ડ ધ ટ્રી એ જે છે પ્લેસનું નામ છે. ઓકે, તો એ અહીંયા નીકળી જાય છે. જો વેર ડીડ અ બોય. ઓકે, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ, હિડનું મૂળ રૂપ થાય છે હાઇડ, HIDE, એટલે આવશે વેર ડીડ અ બોય હાઇડ. નેક્સ્ટ મીના વેન્ટ ટુ જુનાગઢ લાસ્ટ સન્ડે. હવે મીના જે છે એ લાસ્ટ સન્ડે ગયા રવિવારે જુનાગઢ ગઈ હતી. ઓકે, વેન ડીડ મીના ગો ટુ જુનાગઢ. અહીંયા જો વેન જે છે એ સમય માટે વપરાય છે. ઓકે, ક્યારે, તો અહીંયા લાસ્ટ સન્ડે છે એ સ્ટ્રાઇક આઉટ થઈ જશે, એટલે આવશે વેન ડીડ મીના ગો ટુ જુનાગઢ. અહીંયા વેન્ટ નું મૂળ રૂપ થાય ગો. ઓકે, ફર્સ્ટ વન મોટુ સેલિબ્રેટેડ હિઝ બર્થડે લાસ્ટ નાઇટ. ઓકે, હવે અહીંયા નીચે જોઈએ આન્સરમાં, તો લાસ્ટ નાઇટ જે છે એ સ્ટ્રાઇક આઉટ થઈ ગયું છે, એટલે એ સમય દર્શાવે છે. તો અહીંયા આવશે when. ઓકે, when did Motu celebrate his birthday? Second, Gattu ate jalebis on Thursday. Gattu એ થર્સડે ના એટલે કે ગુરુવારના દિવસે જલેબી ખાધી હતી. ઓકે, તો અહીંયા તમે નીચે જોશો તો થર્સડે ગુરુવાર જે છે એ સ્ટ્રાઇક આઉટ થઈ ગયો છે. ઓકે, તો અહીંયા લખેલું છે when did Gattu dash jalebis. હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ તમારે મૂકવાનું છે. એટ નું મૂળ રૂપ થાય ઈટ, EAT. હવે પ્રશ્ન વાક્ય પૂર્ણ કરો. ફર્સ્ટ, WHO વુ એટલે કોણ, જે વ્યક્તિ માટે વપરાય છે. વોટ એટલે શું, વસ્તુ માટે. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે. લાસ્ટ છે વેન, ક્યારે. ઓકે, એ જે છે એ સમય માટે વપરાય છે. તમારે વુ, વોટ, વેર, વેન નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. ઓકે, ફર્સ્ટ વન જોઈએ. ડેશ ઇઝ યોર ક્લાસ ટીચર. અહીંયા ક્લાસ ટીચર છે વ્યક્તિનું નામ છે, એટલે વ્યક્તિ માટે વપરાય છે who. Who is your class teacher? Okay, easy ને. સેકન્ડ, ડેશ do you eat in midday meal? તો આવશે what do you eat in midday meal? બરાબર છે. midday meal એટલે કે બપોરના ભોજનમાં તે શું ખાધું. ઓકે, તો અહીંયા વસ્તુનું નામ હોવાથી અહીંયા આવશે what. ડેશ do you sit in the school? ઓકે, સ્કૂલમાં તું સીટ એટલે કે બેસવું, કઈ જગ્યાએ બેસે છે, તો સ્થળના નામમાં આવશે, એ તમારે લખવાનું છે. ઓકે, ઇટ્સ વેરી ઇઝી. ફોર્થ વન, ડેશ ડુ યુ ગો ટુ સ્કૂલ. ઓકે, તો વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, ક્યારે જાઓ છો સ્કૂલે. ઓકે, અહીંયા જો સ્થળનું નામ એટલે કે સ્કૂલ આપી દીધેલું છે, એટલે એ આવશે નહીં. અહીંયા કોઈ પણ વ્યક્તિનું નામ સુટેબલ થતું નથી કે વસ્તુનું નામ પણ સુટેબલ થતું નથી. બરાબર છે. તો અહીંયા સમય માટે પૂછે છે. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, ક્યારે જાઓ છો સ્કૂલે.
Now fifth one. Dash do you eat breakfast? એ તમારે વિચારવાનું છે. ઓકે, dash do you eat breakfast? It's very easy. Sixth one. Dash did you eat yesterday? ઓકે, eat એટલે ખાવું. અહીંયા yesterday એટલે ગઈકાલનું આપી દીધેલું છે, એટલે કે સમય પણ આપી દીધેલો છે. અહીંયા પ્લેસ સાથે કોઈ જ મતલબ નથી, એટલે શું ખાધું એટલે કે વસ્તુ માટે છે. What did you eat yesterday? હવે સેવન્થ. Dash your principal? હવે અહીંયા વ્યક્તિનું નામ દેખાય છે. ઓકે, તો તમારે વિચારવાનું છે વ્યક્તિના નામ માટે કયો વર્ડ આવશે. ઓકે, એઇથ વન. Dash do you go last night? હવે લાસ્ટ નાઇટ જે છે એ સમય દર્શાવે છે. ગો એટલે કે જવું, બરાબર છે, તો જવા માટેનું એટલે કે સ્થળ દર્શાવે છે. તો આવશે where do you go last night? કઈ જગ્યાએ ગયા હતા, બરાબર. Now fun tools. ઓકે, અહીંયા તમે જોશો તો બોડી પાર્ટ્સ ક્રોસવર્ડ આપેલ છે. અક્રોસ એટલે આડી ચાવી, ડાઉન એટલે કે અહીંયા ઊભી ચાવી. ઓકે, ફર્સ્ટ છે ARM, આર્મ. તો અહીંયા તમારે લખવાનું ARM, આર્મ, આડી ચાવીમાં. ઓકે, નાવ આપણે સેકન્ડ જોઈએ. એ જે છે એ ઊભી ચાવીમાં છે, તો અહીંયા સેકન્ડ લખેલું છે, 2 લખેલા છે, તો અહીંયા ઊભામાં લખવાનું માઉથ. ઓકે, MOUTH. અહીંયા એક જે ખાનું છે એ વધારે આપેલું હોવાથી અહીંયા એમ બીજી વાર લખવામાં આવ્યો છે. ઓકે, થર્ડ જોઈએ તો અહીંયા તમને દેખાશે ફૂટ. ઓકે, તો FOOT, ફૂટ. નાવ ફિંગર. અહીંયા ઊભી ચાવીમાં દેખાશે ફિંગર, FINGER. અહીંયા જે છે એ ફિંગર છે. ઓકે, નાવ ફોર્થ વન. હેર. તો હેર આડી ચાવીમાં લખવાનું છે. ઓકે, તો HAIR, હેર. નેક્સ્ટ અહીંયા દેખાતું છે ટીથ, તો TEETH, ટીથ. નાવ HEAD, હેડ. એ જે છે એ ઊભી ચાવીમાં હેડ છે, 6 નંબર. ઓકે, તો અહીંયા HEAD, હેડ. નાવ એઇથ વન. EYE, આઈ. ઓકે, નેક્સ્ટ વન HAND, હેન્ડ. અહીંયા જે છે એ હેન્ડ છે. ઓકે, નાવ નોઝ, 9 નંબર. NOSE, nose. Last one, it's called ear. Okay, EAR, ear એટલે કાન. Thank you.